वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા લોઢાના પાત્રમાં અન્ન જળ ક્યારેય પણ ગ્રહણ ન કરવા એ વિષય પર થોડી વાત શ્રવણ કરશું। તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરીએ। તો શિવ પુરાણ વાયવ્ય સંહિતા ઉત્તરાર અધ્યાય 14 શ્લોક 56ની અંદર નંદી કહે છે કે આચારહીન પુરુષો લોકે ભવતી નિંદિતઃ પરત્ર ચ સુખી ન સ્યાત તસ્માદ આચારવાન ભવેત। અર્થાત કે આચારહીન મનુષ્ય સંસારમાં નિંદિત થાય છે અને પરલોકમાં પણ સુખ પામતું નથી, એટલે માટે સૌએ આચારવાન બનવું જોઈએ। આ પ્રમાણે અહીં શિવ પુરાણની અંદર મનુષ્ય માત્રને આચારવાન બનવાની આજ્ઞા આપવામાં આવેલી છે અને એ જ આચાર એવું કહે છે કે લોઢાના પાત્રમાં ક્યારેય પણ અન્ન જલ ગ્રહણ કરવું નહીં। જેમ કે બ્રહ્મવૈવત પુરાણ શ્રી કૃષ્ણ જન્મખંડ અધ્યાય 85 શ્લોક 4 અને 5માં ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વમુખે કહે છે કે અયઃ પાત્રે પયઃ પાનમ ગવ્યમ સિદ્ધાન્નમેવ ચ ભ્રષ્ટાદિકમ મધુગૂઢમ નારિકેલોદકમ તથા ફલમ મૂલમ ચ યત્ કિંચિત અભક્ષ્યમ મનુરબ્રવીત। અર્થાત કે લોઢાના વાસણમાં પાણી પીવું, તેમાં રાખવામાં આવેલું ગાયનું દૂધ, દહીં, ઘી, તેમાં રાંધેલું અન્ન, શેકેલો પદાર્થ, મધ, ગોળ, નારિયેળનું પાણી, ફળ, મૂળ વગેરે બધા જ પદાર્થ અભક્ષ્ય થઈ જાય છે, માટે લોઢાના પાત્રમાં ક્યારેય પણ અન્ન જલ ગ્રહણ કરવું નહીં। આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ અહીં સ્પષ્ટ રૂપે મનુષ્ય માત્રને આજ્ઞા આપતા કહ્યું છે કે લોઢાના પાત્રની અંદર ક્યારેય પણ અન્ન જલ ગ્રહણ કરવું નહીં। એનું કારણ એ જ છે કે લોઢાના પાત્રની અંદર અન્ન જલ ગ્રહણ કરવાથી મનુષ્ય રોગનો ભાજી થાય છે। બહુધા તમે જોજો કે લોઢાના પાત્ર જે છે એમાં કાટ લાગી ગયા હોય છે અને એવા પાત્રની અંદર મનુષ્ય જો અન્ન જલ ગ્રહણ કરે તો એ રોગનો ભાજી થાય છે અને આ વાત પરમાત્મા પ્રથમથી જ જાણતા હોવાથી એઓએ અહીં બ્રહ્મવૈવત પુરાણની અંદર મનુષ્ય માત્રને લોઢાના પાત્રમાં અન્ન જલ ગ્રહણ કરવાની સ્પષ્ટ રૂપે મનાઈ કરેલી છે। માટે ભક્તો, તમે બધા પણ જીવનમાં ક્યારેય પણ લોઢાના પાત્રની અંદર એટલે કે લોખંડના પાત્રમાં અન્ન જલ ગ્રહણ કરતા નહીં, કારણ કે એવું અન્ન જળ જે છે એ દૂષિત હોવાથી ત્યાજ્ય થઈ જાય છે। આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું। સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત અસ્તુ। જય સ્વામિનારાયણ। વર્ણિવેશરમણીય